જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો પૈકી મહારાજના પ્યારા ભક્ત અને નિર્મોહી એવા અગતરાયના ભક્તરાજ પર્વતભાઈનું આખ્યાન. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ આખ્યાનનો લાભ લેવા જોડાયા છો તે કોમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેશોદની નજીક અગતરાઈ ગામ આવેલું છે. ત્યાં કણબી જ્ઞાતિમાં પર્વતભાઈનો જન્મ થયો હતો. સોરઠની પવિત્ર ભૂમિમાં ઘણા ભક્તો થઈ ગયા છે. તેમાં મયારામ ભટ્ટ, ઝીણાભાઈ, ગોવર્ધનભાઈ અને પર્વતભાઈ આ ચાર ભક્તોએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે પોતાનું સમગ્ર જીવન ભક્તિમય બનાવી સેવામાં સમર્પણ કરી દીધું હતું. તેમાં પણ સુપ્રસિદ્ધ ભક્તરાજ પર્વતભાઈની સ્થિતિ તો અલૌકિક જ હતી. ધ્યાન, ભજન અને સેવા પરાયણ એમનું જીવન હતું. શાંતિ, સરળતા, ગંભીરપણું અને મૌન ઇત્યાદિ સદ્ગુણો એમના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. ફક્ત એમના દર્શન કરનાર માણસના દિલમાં પણ સદ્ભાવ જાગૃત થતો હતો. ગૃહસ્થાશ્રમમાં રહી બધો વ્યવહાર કરવા છતાં જનક વિદેહીની માફક પર્વતભાઈના હૃદયમાં સંસારની કોઈ પણ લાલસા, મોહ કે બંધન હતા નહીં. કેવળ શ્રીજી મહારાજની આજ્ઞા સિવાય એમની કોઈ સ્વતંત્ર ઈચ્છા જ ન હતી. આવી ઉચ્ચ કોટીની સ્થિતપ્રજ્ઞ સ્થિતિ પર્વતભાઈની હતી. પર્વતભાઈ રામાનંદ સ્વામીના જૂના શિષ્ય હતા. રામાનંદ સ્વામીને જ ભગવાન માન્યા હતા. જ્યારે રામાનંદ સ્વામી અંતર્ધાન થયા અને સહજાનંદ સ્વામી સમાધિનું પ્રકરણ ચલાવી અપાર ઐશ્વર્ય, પ્રતાપ જણાવી હજારો લોકોને એકસાથે પોતાના આશ્રિત કરવા લાગ્યા, ત્યારે રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી કે જેઓ કચ્છ ભુજ જેટલે દૂર પ્રદેશમાં ગયા હતા, ત્યાંથી સહજાનંદ સ્વામીને ખાસ ઠપકો આપવા માટે જ દોડી આવ્યા હતા. પરંતુ તેઓ તેમનો અદ્ભુત પ્રતાપ જોઈને જ અનન્ય શિષ્ય બન્યા. ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ સમજપૂર્વક કહેવાથી પર્વતભાઈ પણ નિસંશય થઈ સહજાનંદ સ્વામીને સર્વોપરી પરમેશ્વર તરીકે સ્વીકારી શિષ્ય થયા અને જિંદગી પર્યંત ધડ નિષ્ઠાપૂર્વક અનન્ય ભક્તિભાવ સાથે તન, મન અને ધનથી સેવા કરીને શ્રીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. ભગવાન સ્વામિનારાયણે આ ભારત ભૂમિ ઉપર પધારી નીચલા થરમાં સરી પડેલા સમાજના હિત માટે સમય અને લોકરુચિ પારખીને જુદા જુદા પ્રકરણો ચલાવ્યા હતા. એ દ્વારા મનુષ્યોના મનની દૂષિત ભાવનાઓને દૂર કરી સદ્ભાવ કેળવવા માટે ઠેર ઠેર સદાવ્રતો, ઉત્સવો, સંમેલનો, સમૈયાઓ અને મોટા મોટા યજ્ઞો આરંભ્યા હતા. જુદે જુદે સ્થળે સદાવ્રતો ચાલતા હતા. એ સદાવ્રતો માટે જ્યાં કોઈ વખતે અન્નની જરૂર પડતી ત્યારે આજુબાજુના ગામો તરફથી સગવડ થઈ જતી. એક વખત લોજ ગામમાં ચાલતા સદાવ્રત માટે અનાજની જરૂર પડી. શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી અગતરાઈ ગયા અને પર્વતભાઈને વાત કરી. એથી તેમણે 16 કળશી અનાજની 10 કોઠીઓ ભરી હતી તે તુરત જ ખાલી કરી તુરત જ 10 ગાડા ભરી રવાના કર્યા. મહારાજે પૂછ્યું, પર્વતભાઈ, છોકરા સારું કંઈ અનાજ રાખ્યું છે કે બધું ગાડામાં ભરી આપ્યું? 1 વર્ષનું તો અનાજ રાખવું જોઈએ. પર્વતભાઈ કહે, મહારાજ, કુકડાના બચ્ચા અને કણબીના છોકરા ભૂખે ન મરે. એ તો ઉકરડા ઉછાળીને પણ પેટ ભરે અને અમે તો કઢારે દાણા લઈ ચલાવી લઈશું, પણ આપના જેવા લેનારા ક્યાં મળે? અમારા અહોભાગ્ય કે સદાવ્રતમાં અમારું અન્ન ઉપયોગમાં આવશે. પ્રભુએ આપ્યું હોય તો તે પ્રભુને આપવું એમાં કંઈ મોટી વાત છે? આ લોકમાં મારું કાંઈ પણ છે જ નહીં, બધું તમારું જ છે. આ રીતે ઉત્સાહપૂર્વક ઉદારતાથી સર્વસ્વ અર્પણ કરી દેવું એ કેટલું અઘરું કામ છે. એક વખત પર્વતભાઈ પોતાના પત્ની સહિત શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર ગયા હતા. સાથે મયારામ ભટ્ટ પણ હતા. એ સમયે બધા સંતો સવારે 4 વાગે ઉઠી સ્નાન, પૂજાપાઠ કરે અને પ્રભાતિયા કીર્તનો તથા પ્રકરણો બોલે. ત્યાં સભા ભરાય એટલે શ્રીજી મહારાજ સભામાં પધારે. પછી વાજિંત્ર સાથે ધૂન, કીર્તન તથા કથાવાર્તા થાય તથા પરસ્પર પ્રશ્નોત્તર ચાલે. સભા વિસર્જન થયા પછી સૌ પોતપોતાના કામે જાય. પરંતુ કોઈને કોઈ મોટા સંતો સભામાં બેઠા જ હોય. તેઓ શ્રદ્ધાવાળા મુમુક્ષુઓને જ્ઞાનામૃતનું પાન કરાવી રહ્યા હોય. આ રીતે સવારના 4 થી લગભગ 10 વાગ્યા સુધી જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલે. વળી બપોર પછી પણ કથાવાર્તા થાય. સાયંકાળે આરતી, સ્તુતિ, ધૂન, કીર્તન અને કથાવાર્તા થયા પછી રાત્રિના 11 વાગ્યા સુધી સંતો કીર્તનોની ધૂન લગાવે. આમ રાત્રિ દિવસ મહામંગળમય દિવ્ય વાતાવરણ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં ચાલતું.
તે બધું જોઈ પર્વતભાઈ મસ્ત બની તેમાં તલ્લીન થઈ જતા. સભાસ્થાન છોડી પર્વતભાઈ ક્યાંય જતા નહીં. સૂવું બેસવું એ બધું એમણે સભામાં જ રાખ્યું હતું. દરેક પોતપોતાની સગવડને સમય પ્રમાણે જમવા જાય, પણ પર્વતભાઈ તો સભામાં જ ધ્યાન ભજનમાં તલ્લીન થઈ બેસી રહેતા. સૌ સાધુ સત્સંગીઓને એમ કે પર્વતભાઈ એમના પત્ની સાથે છે ત્યાં જમી લેતા હશે, અગર મયારામ ભટ્ટને રસોડે જમતા હશે. એમના પત્નીને એમ કે મહારાજ પાસે જમી લેતા હશે, તેથી અહીં આવતા નથી. આ રીતે પર્વતભાઈને અન્ન જળ વિના 7 દિવસ વીતી ગયા. તે કોઈના ખ્યાલમાં નહીં, પરંતુ શ્રીજી મહારાજ તો અંતર્યામી પડે જાણતા હતા. તેથી સૌને વાત જણાવવા માટે કહ્યું કે મયારામ ભટ્ટ, પર્વતભાઈના ઘરનાને પૂછો કે પર્વતભાઈ ક્યાં જમે છે. ત્યારે ભટ્ટજીએ પૂછ્યો એટલે તેમના પત્નીએ કહ્યું કે મહારાજની પ્રસાદી જમતા હશે. ત્યારે મહારાજે કહ્યું કે અહીં તો જમતા નથી. પછી સૌ સાંભળે તેમ મહારાજે પૂછ્યું કે પર્વતભાઈ તમે ક્યાં જમો છો. પર્વતભાઈ કહે, મહારાજ, તમારી મૂર્તિનું મહાસુખ મૂકીને અન્ન શું ભાવે. તમારા દર્શનથી હૃદયમાં એવી તૃપ્તિ અને શાંતિ રહે છે કે અન્ન જળ તો યાદ પણ આવતા નથી. પછી શ્રીજી મહારાજ કહે, પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી અન્નનો ત્યાગ કરી ભગવાનની કથા સાંભળી હતી, પણ તેને માથે તો મરણનો મોટો ભય હતો. એથી બચવા માટે એમ કરવું પડ્યું હતું. પરંતુ પર્વતભાઈ તો સર્વ રીતે નિર્ભય છે, છતાં આજ 7 દિવસથી અન્ન જળ લીધા નથી. માટે પર્વતભાઈની સ્થિતિ પરીક્ષિત રાજા કરતાં પણ ઉત્તમ છે. આ પ્રમાણે પર્વતભાઈની પ્રભુ પરાયણતા જોઈને સૌ સાધુ સત્સંગીઓ આશ્ચર્ય પામ્યા. શ્રીજી મહારાજ તેમના ઉપર અત્યંત પ્રસન્ન થયા. પછી પર્વતભાઈ ગઢપુરમાં રહ્યા. ત્યાં સુધી શ્રીજી મહારાજે પોતાના થાળની પ્રસાદી જમાડી. શ્રીજી મહારાજે પ્રથમ જેમ સદાવ્રતો ચાલુ કર્યા હતા તેમ બ્રાહ્મણોની મોટી મોટી ચોરાશીઓ પણ કરતા. મેઘપુરમાં 6 માસ સુધી ચોરાશી કરી હજારો બ્રાહ્મણોને મિષ્ટાન્ન જમાડી તૃપ્ત કર્યા હતા. એ વખતે ચોતરફના સત્સંગીઓ તન મન અને ધનથી સેવા કરતા હતા. તેમાં પર્વતભાઈએ દરેક પ્રકારે ઘણી જ સેવા કરેલી. ચોરાશી ચાલતી તે વખતે મેઘપુરમાં મહારાજ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ શ્રીજી મહારાજના દર્શન કરવા મેઘપુર હંમેશા આવતા. અગતરાઈ, કાલવાણી અને માણાવદર આ ત્રણેય ગામમાં પર્વતભાઈની ખેતી હતી, એટલે જ્યાં જરૂર હોય ત્યાં તેઓ રહેતા. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ માર્ગમાં જતા આવતા. રસ્તામાં ચાલ્યા આવતા હોય ત્યારે ભટ્ટજી ભગવાનના મહિમાની વાતો કરતા અને પર્વતભાઈ સાંભળતા. ભટ્ટજી કહે, પર્વતભાઈ, તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો? પર્વતભાઈ કહે, મહારાજના સામું જોઈ માળા ફેરવું છું ને દર્શન કરું છું. ભટ્ટજી કહે, પર્વતભાઈ, મનની એકાગ્રતા કરી દર્શન કરવા. મહારાજનું મુખારવિંદ કેવું છે, મહારાજના નેત્રો કેવા છે, મસ્તક, છાતી, હૃદય અને ચરણારવિંદ એમ મહારાજના અંગે અંગ નિરખીને દર્શન કરવા. એક એક અંગ નિરખીને અંતરમાં ઉતારવું. પછી તેનું હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા બેઠા એમ સર્વ ક્રિયામાં ચિંતન કરવું. આ પ્રમાણે દર્શન કરીએ એ જ સાચા દર્શન કહેવાય. આમ ભગવત ચર્ચા કરતા કરતા બંને જણા મેઘપુર પહોંચે ત્યાં તો અકડે ઠઠ્ઠ સભા ભરાઈ ગઈ હોય, એટલે બહુ ધીરેથી કોઈને ખબર ના પડે તેમ છેટેથી જ પગે લાગી સૌની પાછળ બેસી જાય. જેમ જેમ સભામાંથી લોકો ઉઠતા જાય ને જગ્યા ખાલી થતી જાય તેમ ધીરે ધીરે આગળ ખસતા જાય. મહારાજના અંગે અંગ નિહાળીને એકાગ્ર વૃત્તિથી દર્શન કરતા કરતા શ્રીજી મહારાજના ઢોલિયા પાસે પહોંચી જાય. આ પ્રમાણે હંમેશા પદ્ધતિસર દર્શન કરતા. એક દિવસ શ્રીજી મહારાજ બંને સામું જોઈ જમણા હાથની 2 આંગળીઓ એમના તરફ ધરીને કહેવા લાગ્યા કે અમારા જેવા દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ 2 જણાએ કર્યા છે. શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ 2 જણાએ કર્યા છે. અંગો અંગ નિરખીને જેમ દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ 2 જણાએ કર્યા છે. આ પ્રમાણે શ્રીજી મહારાજ 3 વખત બોલ્યા. એટલાથી જ પર્વતભાઈની દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ અને મૂર્તિ પ્રત્યક્ષ દેખાવા લાગી. પછી તો જ્યારે સ્મરણ કરે ત્યારે તત્કાળ મૂર્તિના પ્રત્યક્ષ દર્શન તેમને થતા હતા. આ પ્રમાણે પર્વતભાઈ મૂર્તિ દેખતા અને દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ હતી, છતાં પોતે એટલા શાંત અને મૌન રહેતા કે કોઈ એમ જાણી ન શકે કે આમની આવી ઉચ્ચ સ્થિતિ હશે. પર્વતભાઈને હંમેશા 5 વખત માનસી પૂજા કરવાનો નિયમ હતો. ગમે તેવું કામ હોય તો પણ સમય થાય એટલે તત્કાળ કામ છોડી એક બાજુ બેસી માનસી પૂજા કરી લેતા.
પણ ખેડૂતોને ખેતીકામમાં ઘણીવાર એવું બનતું હોય છે કે તે એક બાજુ બેસી માનસી પૂજા ન કરી શકે. એક વખત ચોમાસાના સમયમાં પર્વતભાઈ ખેતરમાં શાંતિ હાંકતા હતા અને કોઈ સ્થળે બેસીને માનસી પૂજા થઈ શકે તેમ ન હતું. કામ પણ અતિ અગત્યનું હતું, તેથી શાંતિ ચલાવતા ચલાવતા માનસી પૂજા કરવા લાગ્યા. જાણે કે શ્રીજી મહારાજ એક સુંદર બાજોટ ઉપર બિરાજમાન થયા છે અને હું પ્રેમથી દહીં રોટલો જમાડું છું. મોટી તાંસડી ભરી ભેંસનું સ્વાદિષ્ટ ઘાટું દહીં મહારાજના થાળમાં મૂક્યું ને મહારાજ દહીં જમે છે. આમ વિશુદ્ધ ભાવથી પર્વતભાઈ પ્રેમમગ્ન થઈને માનસી પૂજા કરી રહ્યા હતા. શાંતિએ ચાલતા બળદો બહુ ધીમી ગતિથી ચાલવા લાગ્યા એટલે પર્વતભાઈ ઝોલા ખાય છે એમ બાજુ પરના શાંતિવાળાને લાગ્યું, એથી તેમણે ઊંચા અવાજે હાકલ મારી. એટલે પર્વતભાઈ જરા હલી ગયા, તેથી દહીં ઢોળાઈ ગયું ને શાંતિ દહીંવાળું થયું ને જમીન ઉપર પણ દહીં પડ્યું. તે જોઈ સાથેના શાંતિવાળાએ પૂછ્યું, પર્વતભાઈ, અહીં દહીં ક્યાંથી? પર્વતભાઈ કહે, હું માનસી પૂજામાં ભગવાનને દહીં રોટલો જમાડતો હતો. તમે અચાનક હાકલ મારી, તેથી હું જરા હલી ગયો, તે દહીં ઢોળાઈ ગયું. શાંતિવાળો કહે, અહોહો, આ તો ભારે આશ્ચર્યની વાત કહેવાય. ભગવાને તમારી ભાવના પૂરી કરી, પણ મેં તમારો અપરાધ કર્યો તે મારો ગુન્હો માફ કરજો. આ રીતે વિશુદ્ધ પ્રેમ ભાવથી ભગવાનની માનસી પૂજા કરીએ તો પ્રભુ તે બધું પ્રત્યક્ષની માફક અંગીકાર કરી પ્રસન્ન થાય છે. જેના ચિત્તમાંથી સાંસારિક વાસના નિર્મૂળ થઈ ગઈ હોય, જેને પ્રભુની પ્રસન્નતા સિવાય બીજી કશી ઈચ્છા જ ન હોય, એવા ભગવદનિષ્ઠ એકાંતિક ભક્તના સંકલ્પમાં એટલું બધું બળ હોય છે કે તેઓ જે બોલે તે સત્ય થાય છે ને તે તત્કાળ સિદ્ધ થાય છે. એવા પરમેશ્વરના દ્રઢ ભક્ત જ પરમેશ્વરને પ્રસન્ન કરી શકે છે અને તે પ્રસન્નતા ભક્તમાં આવે છે. તેથી જ મહાપુરુષો કે ભક્તોના વચન અને સંકલ્પ સિદ્ધ થાય છે. જો કે સાચા ભક્તો ઐશ્વર્ય, પ્રતાપ કે પરચા ચમત્કારને ઈચ્છતા નથી, તો પણ ભક્ત ઉપરની અતિ વાત્સલ્ય ભાવનાને લીધે પ્રભુ પોતે જ ઐશ્વર્ય ચમત્કાર બતાવે છે. છતાં ભક્તો બિલકુલ ગર્વ કે અભિમાન કરતા નથી. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર્વતભાઈ અખંડ દેખતા હતા. છતાં પોતાને એક વખત એવો વિચાર થયો કે નૃસિંહાવતાર કેવો હશે. એ વિચારમાં ખેતી કરવા ખેતરમાં ગયા, પણ ત્યાં સ્મરણ કરતા થકા મૂર્તિમાં એકાગ્ર વૃત્તિ રાખી કામ કરી રહ્યા હતા. એવામાં શ્રીજી મહારાજની મૂર્તિના પ્રથમ દર્શન થયા. તે મૂર્તિની આસપાસ અત્યંત શીતળ ને શાંત તેજનો મોટો સમૂહ દેખાયો. તે તેજમાં 24 અવતારોની જુદી જુદી આકૃતિઓ જોવામાં આવી. આવું અદ્ભુત ઐશ્વર્ય જોઈને પર્વતભાઈ અતિ આનંદ પામ્યા. પછી પ્રેમથી પગે લાગી કહેવા લાગ્યા કે હે કૃપાનાથ, આજ તો તમે ભારે દયા કરીને અદ્ભુત દર્શન કરાવ્યા. પછી 24 અવતારો શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા અને શ્રીજી મહારાજની મૂર્તિ પર્વતભાઈના હૃદયમાં લીન થઈ ગઈ. આ રીતે પર્વતભાઈ અંતરમાં તથા બહાર મૂર્તિને અખંડ દેખતા હતા. તેથી તેઓ ઈચ્છા પ્રમાણે સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતા હતા. જેમ ચિંતામણી પાસે હોય તો જે ઈચ્છે તે મળે, તેમ ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી જેની પાસે હોય તે જે ઈચ્છે તે સિદ્ધ થાય અને લોક પરલોકમાં જ્યાં જવા ઈચ્છે ત્યાં જઈ શકે, એ સ્વાભાવિક વાત છે. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં સમૈયા ઉત્સવો કરતા ત્યાં પર્વતભાઈ દરેક વખતે ઘરનું ગમે તેવું કામ હોય તો પણ તે છોડીને પહોંચી જતા. ખેતરમાં પાક તૈયાર થાય એ વખત ખેડૂતો માટે ખાસ અગત્યનો ગણાય. એ ટાણે જો હાજર ન રહે અને સાવધાની ન રાખે તો આખા વર્ષની મહેનત નિષ્ફળ જાય. છતાં પર્વતભાઈ તો એ સર્વથી સંત સમાગમ અને શ્રીજી મહારાજના દર્શન ન થાય તેને જ મોટી હાનિ સમજતા. દરેક પ્રકારની અડચણ કે નુકસાન સહન કરીને પણ હર વખત સેવા, સમાગમ અને દર્શનનો અલભ્ય લાભ લેવાનું ચૂકતા નહીં. એવી એમની અખૂટ શ્રદ્ધા હતી. એ પ્રમાણે શ્રીજી મહારાજ એમની રક્ષા પણ હર વખત કરતા હતા. એકવાર પર્વતભાઈ ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા ગયેલા. ત્યારે તેમની વાડી રેઢી પડેલી જોઈને 4-5 ચોર લોકો ઘઉંનો પાક તૈયાર થયેલો તે લેવા માટે આવ્યા. ચોર લોકો વાડીમાં પેસી એક ખૂણેથી ઘઉંની ડુંડીઓ કાપવા લાગ્યા. એ વખતે શ્રીજી મહારાજે દિવ્ય રૂપે આવી ચોરના વાસામાં કોરડા માર્યા. તેથી તે બધા વાડીમાંથી એકદમ બહાર નિસરી ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે કોઈએ મારા વાસામાં કોરડો માર્યો. ત્યારે બીજો કહે, મને પણ કોરડો વાગ્યો. પછી તે લોકોએ અહીં ભૂત થાતું હશે માટે આમ બન્યું, ચાલો બીજે તરફથી કામ કાઢીએ.
આમ વિચારી બીજે ખૂણે જઈને બબ્બે ડુંડીઓ તોડીને ખોઈમાં નાખી ત્યાં તો એક એક ચોરના વાંસામાં બબ્બે કોરડા તડોતડ વાગ્યા. એટલે તુરત જ બહાર નિસરી ગયા ને બોલ્યા કે આ પર્વતભાઈની વાડી રેઢી નથી, પણ એમાં સ્વામિનારાયણ ભગવાન એની રક્ષા કરે છે, માટે આમાં આપણે કાંઈ લઈ શકીએ એમ નથી. એમ બોલી તે ચોર લોકો ભાગી ગયા. શ્રીજી મહારાજ કાઠી દરબારો આગળ હર વખત કહેતા કે સોરઠ દેશમાં પર્વતભાઈ જેવા કોઈ સત્સંગી નહીં, એ ભારે પ્રેમી ભક્ત છે, એવું બીજાએ થાવું ઘણું કઠિન છે. પર્વતભાઈની પ્રશંસા શ્રીજી મહારાજના મુખથી સાંભળી કાઠી દરબારોને એમ થતું કે આપણે ઘરબાર છોડીને મહારાજની સાથે ફરીએ છીએ અને આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, છતાં મહારાજ એમના હર વખત વખાણ કરે છે. તે પર્વતભાઈ કેવાક પ્રેમી ભક્ત હશે. પછી એક દિવસ કાઠીઓએ કહ્યું કે મહારાજ, એ પર્વતભાઈના અમને દર્શન ક્યારે કરાવશો? મહારાજ કહે, કોઈ વખત જૂનાગઢ તરફ જશું ત્યારે અગતરાઈ જશું. પછી એક દિવસ મહારાજ કાઠી સ્વારો સાથે જૂનાગઢ પધાર્યા ને ત્યાં 2 દિવસ રહ્યા. એ સમયે કાઠી દરબારોએ અગતરાઈ જવાનું યાદ કર્યું, એટલે મહારાજ સૌને સાથે લઈને અગતરાઈ પધાર્યા. પર્વતભાઈ સામૈયું લઈને સામા આવ્યા ને વાજતે ગાજતે મહારાજને પોતાને ઘેર પધરાવ્યા. ત્યાં ઢોલિયા પર ગાદી તકીઓ બિછાવી મહારાજને વિરાજમાન કર્યા. દરબારોના ઘોડા વાડામાં બંધાવી પર્વતભાઈ તો મહારાજના ઢોલિયા પાસે બેસી એકાગ્ર ચિત્તથી દર્શન કરવા લાગ્યા. થોડીવાર થઈ ત્યાં કાઠીઓ મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે તો પર્વતભાઈના બહુ જ વખાણ કરતા હતા, પરંતુ અહીં તો કોઈ અમારી સંભાળ લેતું નથી. ભણે એ પર્વત કેવોક છે, અમને દેખાડો તો ખરા. મહારાજ કહે, પર્વતભાઈ તો આ બેઠા. પછી મહારાજ પર્વતભાઈને કહે, તમારે ઘેર મહેમાન આવ્યા ને તમે કેમ બેસી રહ્યા છો? આ દરબારોની સરભરા તો ખરો. ત્યારે પર્વતભાઈ કહે, ઘરના ધણી ઘેર આવે પછી ચાકરને ચિંતા શી? મહારાજ કહે, લો, આમણે તો અમને જ ઘરના ધણી માન્યા છે. ઠીક, ત્યારે પર્વતભાઈ અમને બધી વસ્તુઓ બતાવો તો ખરા. ત્યારે પર્વતભાઈ કહે, જુઓ મહારાજ, આ ડબ્બા ઘીના ભર્યા છે, આ કોઠીઓમાં ખાંડ સાકરને ગોળ છે અને ઘઉંના લોટના ગોળા ભર્યા છે. તેમાંથી જેટલું જોઈએ તેટલું છૂટથી વાપરો. સામાવાળામાં ઘાસના કુંદવા છે ને આ કોઠારિયામાં બાજરાની કોઠીઓ ભરેલી છે, તેમાંથી ઘોડાને ચંદી આપો. પછી કાઠીઓ એકબીજા પરસ્પર વાતો કરવા લાગ્યા કે જુઓ ને કેવા ઢોંગ કરે છે, હું ચાકર છું એમ વાતો કરે છે, પણ આપણે એમની બરાબર પરીક્ષા કરવી છે અને ગુસ્સે થાય એમ કરવો, એટલે કેવાક પ્રેમી ભક્ત છે એ બધું જણાઈ આવશે. પછી કાઠી દરબારોએ કોઠારિયામાં જઈ કોઠીઓના સાણા ખુલ્લા કરી નાખ્યા. તેથી બાજરાનો મોટો ઢગલો થઈ ગયો, એટલે પાવરા આખા ભરી ભરીને ઘોડાને જોગાણ આપ્યો. વાડામાંથી લીલવણી ઘાસની ભારીઓ બાંધીને ઘોડા આગળ બમણું ત્રમણું નાખ્યો. કેટલાક ઘોડા કુંદવા ફરતા છૂટા મૂકી દીધા, તેથી નુકસાન થઈ રહ્યું હતું. તો પણ પર્વતભાઈ કંઈ બોલ્યા નહીં. પછી શ્રીજી મહારાજ પોતે તપાસ કરવા પધાર્યા. ત્યાં ઘરમાં બાજરાનો ઢગલો જોઈને બોલ્યા કે સુરા ખાચર, તમે આ શું કર્યું? સુરા ખાચર કહે, મહારાજ, એ તો ભણું ઘોડાનું જોગાણ છે, તે પાવરા ભરીને આપતા મજા પડે એટલે એમ કર્યું છે. મહારાજ કહે, તમે તમારા ઘેર આમ કરો છો? સુરા ખાચર કહે, અરે મહારાજ, ઘેર જો આમ 10 શેરના પાવરા ભરીને ઘોડાને જોગાણ આપીએ તો મરી જઈએ ને. ઘેર તો માંડ 2 શેર 3 શેર બાજરો આપીએ. મહારાજ કહે, આ બાજરો કોઠીમાં પાછી નાખી દો. એમ કહી કાઠી દરબારોના હાથે બાજરો કોઠીમાં પાછો નંખાવ્યો. પછી મહારાજ વાડીમાં પધાર્યા. ત્યાં સારા ઘાસનો પથારો કરેલો અને કુંદવાની ચો તરફ ઘોડા છૂટા મૂકેલા જોઈને મહારાજ કહે, સુરા ખાચર, આ શું કર્યું? સુરા ખાચર કહે, મહારાજ, ઈ ભણું અમારા ઘોડા ચાગલ્યા, તે એમ છૂટા ચંદી ખાય છે. પછી મહારાજ કહે, આ કંઈ વિવેક કહેવાય? ખાય થોડું ને બગાડ ઝાઝો કરે એ કેમ પોષાય? ઘેર 2 પૂળા ખાઈ જાય ત્યાર પછી 2 પૂળા નાખો છો એ ખ્યાલ છે ને? ઘોડાને ખીલે બાંધી દો અને આ ધાસ જેમ હતું તેમ પાછું ખડકી દો. જોઈએ તેમ વાપરો, પણ બગાડ જરા પણ કરશો નહીં. પર્વતભાઈએ અમને ઘરના ધણી બાન્યા છે, માટે નુકસાન ન થાય તેની અમારે સંભાળ રાખવી પડે છે. પછી સાયંકાળે આરતી, ધૂન, કીર્તન અને કથા વાર્તા થઈ રહ્યા બાદ થાળ તૈયાર થયો, એટલે મયારામ ભટ્ટ બોલાવવા આવ્યા. તેથી મહારાજ જમવા પધાર્યા.
પર્વતભાઈ અને તેમના પત્નીએ અત્યંત પ્રેમથી મહારાજને આગ્રહ કરીને ખૂબ જમાડ્યા. મહારાજ જમી રહ્યા પછી કાઠીઓની પંક્તિ થઈ એટલે ખીચડી, રોટલા ને દૂધ પીરસ્યું અને મહારાજે તાજું ઘી છૂટથી પોતાને હાથે પીરસ્યું. ભેંસનું દૂધ પણ જેને જેટલું જોઈએ તેટલું વારંવાર ફરીને પીરસ્યું. સવારે શિરામણમાં પણ બાજરાના રોટલા અને માખણ તથા તરી ખૂબ જ છૂટથી આગ્રહ કરીને પર્વતભાઈએ સર્વને જમાડ્યા. આગળના વખતમાં કાઠિયાવાડ પ્રદેશમાં ઘણે ભાગે દરેક સ્થળે છૂટું ચૂરમું ને ધારે ધી એ સર્વશ્રેષ્ઠ ભોજન ગણાતું. કાઠિયાવાડ અને સોરઠ પ્રદેશમાં ભેંસોનું દૂધ, દહીં ને ઘી એ સર્વોત્તમ ગણાય છે. આવા ઉત્તમ, સાત્વિક અને પૌષ્ટિક ખોરાકથી જ કાઠિયાવાડી લોકોના શરીર મજબૂત હોય છે. બધા ખોરાકમાં ઉત્તમ ખોરાક તો દૂધ, દહીં ને ઘી એ જ છે. જે પ્રદેશમાં જે વસ્તુ થતી હોય તે વસ્તુનો ઉપયોગ તે પ્રદેશના લોકો વિશેષપણે કરે એ સ્વાભાવિક છે. જૂના જમાનાના લોકોને મન શેર ઘી જમીને પચાવી જવું એ તો સાધારણ વાત હતી. એક જ સાથે 5 શેર ઘી જમીને પચાવી શકે એવા પણ તે વખતે ઘણા માણસો હતા. પર્વતભાઈને શ્રીજી મહારાજ અને કાઠી દરબારોને જમાડવાનો ઘણો ભાવ હતો. એથી છૂટા ચૂરમાની રસોઈ કરાવી. ભેંસનું તાજું ઘી ગરમ કરી તૈયાર રાખ્યું. પછી જમવાની પંક્તિ થઈ એટલે ખોબે ખોબે ચૂરમું ને ખાંડ પીરસાયા. પર્વતભાઈએ શ્રીજી મહારાજના હાથમાં ઘીની ત્રાંબડી આપી કહ્યું કે મહારાજ, ધારે ઘી પીરસો પણ ધાર પાછી ખેંચો તો મારા સમ છે. ઘી નીચે ઢોળાય તેનો જરાય વાંધો નથી. આપની હજુરમાં રહી અખંડ સેવા કરનારા આવા મહામુખ તો મારે ઘેર હર વખત ક્યાંથી આવે? માટે આજ તો દમદોટ કરીને કાંડા મરડીને ખૂબ જમાડો. આ તરફ કાઠીઓએ ખાનગીમાં એવો ઠરાવ કરેલો કે મહારાજ જેટલું ઘી પીરસે તેટલું પીરસવા દેવું પણ ના પાડવી નહીં. શ્રીજી મહારાજ કાઠીઓ પાસે મોટી મોટી તાસડીઓ સાથે રખાવતા. તે લઈને કાઠીઓ જમવા બેઠા હતા. મહારાજ પંક્તિમાં પીરસવા પધાર્યા. તે કાઠીઓની તાસડીઓ ઘીથી છલકાવી દીધી. ઘી નીચે ઢોળાય તો પણ ધાર ખેંચે નહીં, હો હો કરે, બીજાને પીરસે, અર્ધો પીરસે, ઢોળે. આ રીતની શ્રીજી મહારાજની લીલા જોઈને પર્વતભાઈ પ્રેમમગ્ન થઈ તાળીઓ પાડી નાચવા કૂદવા લાગ્યા ને બોલ્યા કે ઓહો હો, મારે વાલે આવી લીલા ક્યારે નહોતી કરી. અલૈયા ખાચર, મહારાજની લીલા તો જુઓ, મારા ઉપર ભારે કરુણા કરી. અહોહો, શું કંઈ પ્રભુની દયા છે. આ રીતે પર્વતભાઈના સદ્ભાવ, પ્રેમ, ઉદારતા, મહિમા અને શ્રદ્ધા જોઈને કાઠીઓ કહેવા લાગ્યા કે પર્વતભાઈ જેવું આપણાથી થવાય નહીં. પર્વત તો પર્વત બીજા ચલાયમાન થાય પણ આ પર્વતભાઈ ચલાયમાન થાય તેમ નથી. મહારાજ હર વખત વખાણ કરતા હતા તેવા જ આ પર્વતભાઈ છે. એક વખત પરબતભાઈ ખેતરને વાડ કરવા માટે કુહાડી લઈને ઝરડા કાપવા ગયા હતા. ઝરડું કાપતા કુહાડી છટકી ગઈ. તે પગ ઉપર આવી તેથી જોડાની છજ્જાએ કપાઈ ગઈ પણ પગ બચી ગયો. પરબતભાઈ તુરત જ નીચે બેસી વિચાર કરવા લાગ્યા. શ્રીજી મહારાજે મારી રક્ષા કરી. જો કુહાડી પગમાં લાગી હોત તો 1 મહિનાનો ખાટલો ભોગવત, ત્યારે માંડ સાજો થાત. ભગવાને બહુ દયા કરી, દુઃખ દૂર કર્યું. માટે હવે 1 માસ કથા વાર્તા સાંભળી ભજન જ કરવું. પરંતુ ઘેર રહીશ તો કંઈ ને કંઈ વિક્ષેપ જરૂર આવશે. માટે ગઢપુર જઈ શ્રીજી મહારાજની સેવામાં 1 માસ ગાળું. આમ નક્કી કરી ઘેરથી જવાની તૈયારી કરતા હતા ત્યાં માણાવદરથી મયારામ ભટ્ટ આવ્યા. તેમણે પૂછ્યું કે પરબતભાઈ, શું તૈયારી કરો છો? પરબતભાઈ કહે, ગઢપુર દર્શન કરવા જવું છે. ભટ્ટજી કહે, અત્યારે ત્યાં સમૈયા ઉત્સવ જેવું કંઈ નથી અને અહીં તમારે કામકાજની બરાબર મોસમ છે, માટે સમૈયા ઉપર જજો. પરબતભાઈ કહે, મહારાજની ચિઠ્ઠી મળી છે કે તમે તત્કાળ અહીં આવો, માટે હું જાઉં છું. ભટ્ટજી મનમાં વિચાર કરવા લાગ્યા કે સોરઠ દેશમાં ગમે તેવું કામ હોય તો મહારાજ મારા ઉપર પત્ર લખે છે. આ વખતે એવું શું કામ હશે તે મહારાજે સીધો પરબતભાઈ ઉપર જ પત્ર લખ્યો? ઠીક, ત્યારે ભલે દર્શન કરી આવો. પછી પરબતભાઈ ગઢપુર ગયા ને ત્યાં 1 માસ સુધી રહી શ્રીજી મહારાજ અને મોટા મોટા સંતોની સેવા સમાગમનો અલભ્ય લાભ લીધો. પછી જ્યારે ગઢડા ગયા ને પરબતભાઈને સભામાં બેઠેલા જોઈ ભટ્ટજી બોલ્યા કે મહારાજ, આ વખતે એવું ઉતાવળું શું કામ હતું તે મને સેવાનો લાભ ન મળ્યો? ત્યારે શ્રીજી બોલ્યા, અમે પરબતભાઈને ચિઠ્ઠી લખી બોલાવ્યા નથી. આ રહ્યા પરબતભાઈ, પૂછી જુઓ.
આ રીતની વાત સાંભળી પરબતભાઈ કહે, મહારાજ, જો પગમાં કુહાડી વાગી હોત તો 1 માસ સુધી કંઈ કામકાજ થઈ શકત નહીં ને કેટલું દુઃખ ભોગવવું પડત. એથી તમે મારી રક્ષા કરી એ તમારી ચિઠ્ઠી નહીં તો શું કહેવાય? તમે ભજન કરવાની તક આપી તેનો પૂરેપૂરો લાભ લેવો એમ સમજી મેં મારી ફરજ બજાવી છે. પરબતભાઈની આવી ઉચ્ચ સ્થિતિ અને વિવેક જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ એમની પ્રશંસા કરવા લાગ્યા. એક વખત મયારામ ભટ્ટ શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર ગયેલા. તેમને મહારાજે કાગળ લખી આપ્યો અને કહ્યું કે આ કાગળ પર્વતભાઈને આપજો. ભટ્ટજીએ અગતલાઈ આવી પર્વતભાઈને કાગળ આપ્યો. કાગળ વાંચી પર્વતભાઈ તુરત જ તૈયાર થઈ ચાલી નીકળ્યા. ત્યારે ભટ્ટજી કહે, આ તમારો છોકરો માંદો છે અને અંતકાળ જેવું છે, તેને આવી સ્થિતિમાં મૂકીને તત્કાળ જવું એ યોગ્ય નથી. ત્યારે પર્વતભાઈ કહે, તમે આ કાગળ લાવ્યા તેમાં લખે છે કે તત્કાળ ગઢડે આવો, માટે હવે એક ઘડી પણ અહીં રહેવાય નહીં, એમ કહી ચાલી નીસર્યા. થોડે દૂર ગયા ત્યાં છોકરે દેહ છોડી દીધો એટલે પાછળ માણસ દોડતું થયું. પાછળ દોડ્યા આવતા માણસની બૂમ સાંભળી પર્વતભાઈએ વિચાર્યું કે છોકરાની સ્થિતિ ગંભીર હશે, અગર તો દેહત્યાગ કર્યો હશે. એમ ધારી મધવંતી નદીને કિનારે કપડા બાજુ પર મૂકીને બેઠા ત્યાં માણસ આવ્યું. તેમણે કહ્યું કે છોકરો ગુજરી ગયો છે, માટે ઘેર ચાલો. પર્વતભાઈ કહે, જે થવાનું હતું તે થયું, હવે હું ઘેર આવું એથી કંઈ અર્થ સરે તેમ નથી. સૌ મળી અગ્નિ સંસ્કાર કરી લેજો. માયાના બંધનમાંથી જીવાત્મા છૂટો થઈ ભગવાનના ધામમાં ગયો, તેથી તેનો શોક કરવાનો હોય નહીં. સંસારરૂપી દુઃખના દરિયામાં મહાદુઃખ પામતા જીવો સર્વ સુખના નિધિરૂપ ભગવત ધામમાં જાય એથી મોટો આનંદ બીજો કોઈ નથી, માટે સૌને કહેજો કે કોઈ પ્રકારનો શોક ન કરે. આ રીતે કહી સ્નાન કરીને પર્વતભાઈ ચાલતા થઈ ગયા, પણ પાછા ઘેર ન ગયા. ગઢપુર જઈ પર્વતભાઈ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરી પગે લાગીને બેઠા ત્યારે મહારાજે પૂછ્યું, તમારો દીકરો માંદો હતો તે સુવાણ થઈ? ત્યારે પર્વતભાઈ કહે, મહારાજ, હવે તો બહુ જ સુવાણ થઈ ગઈ છે, કારણ કે હવે તેને શાંતિ હાંકવું નહીં પડે, તમારા ધામમાં અલૌકિક મહાસુખ ભોગવશે. ત્યારે મહારાજ કહે, દીકરો ગુજરી ગયો તેનો તમને શોક થતો નથી? ત્યારે પર્વતભાઈએ કહ્યું, ખાટલાનો પાયો ભાંગી ગયો હોય તેનો ખરખરો કરવો પડે, કારણ કે ગીરમાં લાકડું લેવા જવું પડે ને સુતારની ગરજ પડે. સંસારના પ્રવાહો તો સ્વાભાવિકપણે ચાલ્યા જ કરે છે, એમાં હર્ષ શોક શું કરવો? આ રીતે પર્વતભાઈની વાત સાંભળીને શ્રીજી મહારાજ બહુ જ રાજી થયા અને પોતે શેરડી જમતા હતા તેમાંથી ખોબું ભરીને પ્રસાદી આપવા લાગ્યા. ત્યારે પર્વતભાઈ કહે, એ તો નહીં ખવાય, મારા ઈષ્ટદેવ જમશી ત્યાર પછી જ જમીશ. ત્યારે મહારાજ કહે, તમારા ઈષ્ટદેવ વળી કોણ છે? ત્યારે તે કહે, મારા ઈષ્ટદેવ તો આ સાધુઓ છે, માટે એ જમે ત્યારે મારાથી જમાય. કારણ કે તમે જ્યારે સાધુઓને શેરડીમાંથી થાય તે ખાંડ સાકર ગોળ ન ખાવું અને દૂધમાંથી થાય તે ન ખાવું આવો નિયમ આપ્યો ત્યારથી મેં પણ નિયમ રાખ્યો છે, માટે પ્રથમ સાધુઓને છુટ્ટી થાય ત્યારબાદ હું ખાઈશ. પર્વતભાઈની સાધુઓમાં આવી સાચી પ્રીતિ જોઈને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા અને મુક્તાનંદ સ્વામી આદિ સર્વ સંતોને શેરડીની પ્રસાદી આપી અને સભામાં કહ્યું કે આજથી સર્વ સંતોને શેરડી, ગોળ, ખાંડ, સાકર ને દૂધ વગેરે જમવાની અમે છૂટ આપીએ છીએ. શ્રીજી મહારાજની આ રીતની વાત સાંભળીને પર્વતભાઈ બહુ જ ખુશી થયા. પછી મહારાજે શેરડીની પ્રસાદી આપી તે જમ્યા. આ રીતે પર્વતભાઈને સાધુઓને વિશે સંબંધીઓ કરતાં પણ અધિક ગાઢ પ્રીતિ, મહાત્મય, વિશ્વાસ અને શ્રદ્ધા હતા. શેરડીમાંથી થાય તે અને દૂધમાંથી થાય તે ન ખાવું, આવો નિયમ શ્રીજી મહારાજે સાધુઓને આપ્યો હતો. તેનું મૂળ કારણ એમ બનેલ કે શ્રીજી મહારાજ મેધપુરમાં બિરાજમાન હતા અને સાધુ સંતો પણ ત્યાં હતા. સાધુઓએ સાંભળેલ કે અમુક વાડીએ તુંબડા છે, એથી રાધેશ્વરાનંદ સ્વામી અને એક બીજા સંત એમ 2 સાધુઓ વાડીએ ગયા. ત્યાં કોશીયો કોષ ચલાવતો હતો. તેને પૂછ્યું કે ભાઈ, તમારી વાડીમાં તુંબડા થયા છે? ત્યારે તે કહે, મહારાજ, આ વાડીના વાડમાં જુઓ, જો હોય તો લઈ જાઓ. સ્વામીએ ચોતરફ જોયું પણ તુંબડા હતા નહીં, એટલે ખાલી હાથે સાધુઓ ચાલ્યા ગયા. મેધપુરના લોકોને પ્રથમથી સત્સંગ પ્રતિ દ્વેષ વૃત્તિ હતી, તેથી પેલા વાડવાળાને પણ કુસંગના યોગથી કુબુદ્ધિ સૂજી, એટલે સાધુઓ ચાલ્યા ગયા પછી તે પોતે વાડમાંથી શેરડી ખાઈને છોતા લઈ મહારાજ પાસે ફરિયાદ કરવા આવ્યો અને કહ્યું કે સ્વામિનારાયણ, તમારા સાધુઓ મારા વાડમાં વગર પૂછે ઘૂસી જઈને શેરડી ખાઈ ગયા છે. જુઓ, આ રહ્યા છોતા. એમ કહી છોતાની ફાંટ બતાવી અને કેટલોક ઠપકો આપી આંખો તાણી કહે, તમારા સાધુઓને કાબૂમાં રાખજો, નહીંતર ઠીક નહીં પડે. મહારાજ કહે, હવે અમે ધ્યાન રાખશું, કોઈની ફરિયાદ નહીં આવે એમ કરશું.
ત્યાર પછી મહારાજે સર્વ સંતોને કહ્યું કે તમારે શેરડીમાંથી થાય તે અને દૂધમાંથી થાય તે ન ખાવું. આવો કડક નિયમ આપ્યો. તે સાંભળી પર્વતભાઈના મનમાં બહુ ખેદ થયો અને પોતે પછી વિચાર કર્યો કે આપણા જીવન પ્રાણ તો સંતો છે, માટે તેઓ જે ન ખાય એ મારાથી કેમ ખવાય. એમ નક્કી કરી પર્વતભાઈએ પોતાની મેળે નિયમ લીધો હતો. એક વખત પર્વતભાઈ ગઢડે મહારાજના દર્શન કરવા ગયેલા. 10 દિવસ ત્યાં રોકાઈને કથા વાર્તા સાંભળી, ખૂબ સેવાનો લાભ લીધો. પછી ચાલતી વખતે મહારાજને પ્રાર્થના કરી, કહ્યું કે મહારાજ, મારે ગામ કોઈ મોટા સંતનું મંડળ મોકલો. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને તેમના મંડળ સાથે અગતરાઈ મોકલ્યા. હાલમાં જ્યાં મંદિર છે ત્યાં એક ઓરડો હતો. ત્યાં સંતો ઉતર્યા. સ્વામીની સાથે વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી વગેરે બીજા પણ કેટલાક મોટા સંતો હતા. સવાર સાંજ પ્રભાતિયા, પ્રકરણો અને ધૂન ભજન તથા કીર્તનોની ઝીંક બોલે અને કથા વાર્તાનો પ્રવાહ ચાલુ જ હોય. આ રીતે અગતરાઈમાં સ્વામી 6 માસ સુધી રહ્યા. એથી પર્વતભાઈ, ભીમભાઈ, આંબાભાઈ આદિક સત્સંગીઓ બહુ જ સંતોષ પામ્યા. સર્વ સત્સંગીઓએ પણ મન, કર્મ, વચને સ્વામીની અનુવૃત્તિમાં રહી ખૂબ જ સેવા કરી પ્રસન્નતા મેળવી હતી. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી અગતરાઈમાં 6 માસ સુધી રહ્યા. તેમાં તેમણે અનેક અદ્ભુત ઐશ્વર્ય જણાવ્યું હતું કે 6 માસ સુધી તો અગતરાઈમાં કાળને પણ સ્વામીએ પેસવા દીધો નહીં. એથી મરણ પથારીએ પડેલા કેટલાક પામર જીવો પણ ભગવાન સન્મુખ થઈ શક્યા હતા. પરંતુ કાળે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અગતરાઈના સીમાડામાં મારાથી જવાતું નથી. આપની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિનું કાર્ય નિયમિત રીતે કરું છું, પણ સ્વામી આગળ મારું ચાલતું નથી, તો હવે મારે શું કરવું? ત્યારે મહારાજ કહે, તને અવકાશ આપશે, માટે ચિંતા કરવી નહીં. અગતરાઈમાં 6 માસ રહી ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો પર્વતભાઈની રજા લઈને ચાલ્યા. ત્યારે અગતરાઈની સીમમાં એક કૂવો આવ્યો. ત્યાં સૌ સાધુઓ નાહવા રોકાયા. એ વખતે ત્યાં એક ઝાડ નીચે બ્રાહ્મણો બેઠા હતા. તે સાધુઓને જોઈ અપશબ્દો બોલી શ્રીજી મહારાજ અને સંતોની નિંદા કરવા લાગ્યા. છતાં કોઈ સાધુ કંઈ પણ બોલ્યા નહીં. પણ એથી તો એ લોકો હદ છોડી મર્યાદા મૂકી મન ફાવે તેમ હાંસી મસ્કરી કરી ગેરશબ્દો બોલવા લાગ્યા. પછી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેના તરફ દ્રષ્ટિ કરી. અંતર્યામીપણે જીવાત્માઓનો તપાસ કર્યો. ત્યાં તો બધા કુકર્મોથી ભરપૂર અને અનેકને અવળે માર્ગે લઈ જનારા તથા સત્સંગના મહાદ્વેષી જણાયા. એટલે સ્વામીએ વિચાર કર્યો કે આવા જીવો શિક્ષાને પાત્ર ગણાય, માટે આને પૂરી શિક્ષા થવી જોઈએ. પછી સ્વામીએ પોતાના યોગના પ્રભાવે બધાને ઉલટીનો રોગ પ્રેર્યો. તેથી 8 બ્રાહ્મણો એક પછી એક એમ બધા વારંવાર ઉલટી કરવા લાગ્યા અને કેટલાકના તો ઝાડો પેશાબ પણ છૂટી પડ્યા. અચાનક અણધારેલી આવી પડેલી આપત્તિથી ગભરાયેલા અને કષ્ટને પામતા બ્રાહ્મણોને વિચાર થયો કે આપણે સ્વામિનારાયણના સાધુઓને ન કહેવાના વચન વગર વાંકે કહ્યા છે, તેથી આપણને આ રોગ થયો છે. મોટા પુરુષના અપરાધનું ફળ આપણે ભોગવીએ છીએ, માટે હવે તેની માફી માગીએ. આમ ચોક્કસ કરી સ્વામી પાસે આવી પગે લાગી કહે, અમારી ભૂલ થઈ ગઈ છે. તમે સંત છો, મોટા છો, માટે દયા કરીને અમારા અપરાધને માફ કરો અને અમારું સારું થાય તેવી કૃપા કરો. ત્યારે સ્વામી કહે, અમે દેહની રક્ષા કરતા નથી, પણ તમે ભૂલ કબૂલ કરી માફી માગો છો, તેથી તમારું હિત થાય એમ કરવું એ અમારી ફરજ છે. દેહની રક્ષા કરીએ તેમાં તમારું હિત નથી. અમારા દેખતા દેહ મૂકશો તો તમારી સદગતિ થશે. પછી સ્વામીએ 8 બ્રાહ્મણોને એક સાથે દેહ ત્યાગ કરાવી ધામમાં મોકલી દીધા. પર્વતભાઈની અનન્ય નિષ્ઠા અને ભક્તિભાવને આધીન બની શ્રીજી મહારાજ અગતરાઈમાં હર વખત પધારતા ને મોટા ઉત્સવો કરતા. પર્વતભાઈની વાડીએ શ્રીજી મહારાજ, સંતો અને સત્સંગીઓ સેંકડોની સંખ્યામાં અનેકવાર શેરડી, પપૈયા, તરબૂચ અને શક્કરટેટી વગેરે મેવા ખૂબ જ જમ્યા હતા. અગતરાઈમાં ધોળિયા આંબા નીચે શ્રીજી મહારાજે 500 નંદ સંતોને પરમહંસની દીક્ષા એક જ દિવસે આપી હતી. આ રીતે મુક્તરાજ પર્વતભાઈ પોતાની અલૌકિક સ્થિતિ, નિષ્ઠા, પ્રેમપૂર્ણ સેવાભાવથી શ્રીજી મહારાજની પ્રસન્નતા અને અખિલ સત્સંગમાં ભક્ત તરીકેનું પદ મેળવી શક્યા હતા. ભગવાન અને ભગવાનના એકાંતિક મહાપુરુષોમાં આવી નિષ્ઠા ને પ્રીતિ થવી એ ઘણું જ કઠિન કામ છે. જેના ચિત્તમાંથી જગતનો મોહ નષ્ટ થઈ ગયો હોય એવા નિર્મોહી પુરુષોનું જીવન આ રીતે પ્રભુપરાયણ બને છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
જય સ્વામિનારાયણ.